નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। માહિતી મળતા નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા, રાજપીપળા ટાઉન પોલીસ, એસઓજી ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની ટીમ બંને કચેરીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી। લાંબી તપાસ છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેના કારણે પોલીસ અને પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરક્ષાના ભાગરૂપે થોડા સમય માટે અટકાવેલી કામગીરી બાદ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસની કામગીરી ફરી નિયમિત શરૂ કરવામાં આવી હતી। આશરે અડધો કલાક પહેલા જ અત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારે ત્યાં એક મેલ આવેલ છે, જે ભરૂચ ડિવિઝનથી અમને મેલ મોકલેલ છે। તેમાં પોસ્ટ ઓફિસમાં અન્ય જગ્યાએ બોમ્બ ફોડવાનું તેમજ ગેસનો બોમ્બનું મૂકવાનું એક હકીકત છે, જે અનુસંધાને અહીંયા આવી તપાસ કરતાં ખરેખર એમને ઇન્ફોર્મ કોપી તરીકે ઈમેલ રાજપીપળાને આપેલ છે। આ રાજપીપળા બ્રાન્ચને કોઈ પણ જગ્યાએ આ રીતે બોમ્બથી ઉડાવવાની ધમકી આપેલાનું કોઈ જગ્યાએ જણાયેલ નથી। તેમ છતાં લોકલ પોલીસ અને જિલ્લા એસઓજી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા આવી હકીકતને ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક બીડીડીએસની ટીમને તેમજ ડોગ સ્ક્વોડને ઇન્ફોર્મ કરી અને બોલાવીને હાલમાં અત્યારે પોસ્ટ ઓફિસ રાજપીપળા ખાતે સર્ચ ચાલુ છે। અત્યાર સુધીની તપાસ દરમિયાન કંઈ પણ એવી ચીજ વસ્તુ અઘટિત જણાયેલ નથી અને અગાઉ પણ આ જ રીતે ઇન્ફોર્મ કોપી